ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી છે, હે મહારાજ, અમારે તો દેશ દેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી પડે, તેણે કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે, પણ અહીં મૂર્તિના દર્શન મેલીને બીજા દર્શન કરવા એવી કયે દિવસે અમે આજ્ઞા આપી છે? એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા છે. પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે, તેવું ને તેવું અલૌકિકપણું તો રહે જો મને સહિત દૃષ્ટિ પરમેશ્વરમાં રાખે. એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્તને ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે, અને તે ભક્તને પણ ભગવાનને વિશે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે. અને વળી નેત્ર ને શ્રોત્ર એ બેને તો વિશેષ કરીને નિયમમાં રાખવા તે શા સારું? જે જ્યાં ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારે તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વ ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભળી આવે છે. અને ફાટેલ નેત્રની વૃત્તિએ કરીને જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતા સાંભળી આવે છે, તે સારું. એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા. અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો છે, હે મૂર્ખ, તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે? તેમાં તને શું પ્રાપ્ત થશે? અને હજી તને સિદ્ધ દશા તો આવી નથી. જેવું ચિંતવ્યું તેવું તને તત્કાળ મળે, શા સારું છે? હજી તો તું સાધક છો, માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહીં. અને ઠાલા વલખા કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દેશે? અને કાંઈક જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતા ખાતા અંત નહીં આવે. એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દેવો. અને વળી એમ કહેવું છે, જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ. પછી તું જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ. અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થવા ઈચ્છીશ તો તેવો થઈશ. અને ભગવાનનું ભજન કરતાં કરતાં સિદ્ધ દશાને દેહ છતે નહીં પામ તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધ દશા મળશે. પણ સિદ્ધ દશા આવ્યા વિના રૂપને જોઈને મરી જઈશ તો પણ તે રૂપ મળશે નહીં. અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળીને મરી જઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે, પણ તેમાંથી કાંઈ પ્રાપ્તિ નહીં થાય. એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા. અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે. અને તે ભક્ત ઉપર પરમેશ્વરને ને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.